છે? દીકરી, માટી વડે જ આપણે બધા જીવતા છીએ. તારા બાપુને ઠીક ન થાય ત્યાં સુધી માટી સિવાય આપણો બીજો કોઈ સહારો પણ નથી. અને તમને બંનેને ઉછેરવા હું જે કરું તે ઓછું છે. માં, ભગવાને આપણને પણ માટીમાંથી જ બનાવે છે ને? હા. ને એ જ માટીમાંથી તું આ રમકડા બનાવે છે ને? હા. તો એ આપણી જેમ બોલતા ચાલતા કેમ નથી? માટીમાંથી બનેલા માનવીમાં જો બોલતા ચાલતા રમકડા બનાવવાની શક્તિ હોત તો એ પણ માનવ મટી દેવ બનત. અને આ સંસારમાં આપણી જેમ કોઈ દુખી ના હોત. વાહ, આ તો રામ, આ છે શ્યામ, ને આ છે માં. ખરું ને બાપુ? માં જેવી જ લાગે છે ને? ને આપણા દુઃખનો કારણ ભગવાન ના મને, એ આપણા બધાનું પાલનહાર છે. કોઈક વાર હસાવે તો કોઈક વાર રડાવે પણ ખરું. માં, તું રોજ આ રમકડા વેચવા જાય છે ને? આજે હું જઈશ ને આ બધાને વેચી આવીશ. પણ શું બેટા? પણ માં, હું તને નહીં વેચું. કોઈ લેજો મારો રામ.